નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યના જે પેન્શન ધારકો છે, જે સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા છે, તેમના માટે હવે એપ્રિલ મહિનાનું પેન્શન કેટલું જમા થશે તેના વિશે। તો મિત્રો, ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનરો માટે સૌથી અગત્યના સમાચાર એ છે કે હવે તેના પેન્શનમાં સૌથી મોટો વધારો થવાનો છે, કેમ કે હવે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થવાથી પેન્શનમાં વધારો જોવા મળવાનો છે। અને જે જાન્યુઆરી 2024થી જે મોંઘવારી ભથ્થું લાગુ થયું હતું અને તેનું 3 મહિનાનું એરિયસ પણ મળશે, એટલે પેન્શનમાં પણ મોટો વધારો જોવા મળશે। તો મિત્રો, તમે જાણો છો કે ગયા મહિનામાં પેન્શન જે મળ્યું હતું તેના કરતાં તમને મે મહિનામાં જે એપ્રિલ મહિનાનું પેન્શન આવવાનું છે તે મે મહિનામાં 1 તારીખને શુક્રવાર છે, એટલે 1 તારીખે પેન્શન જમા થઈ જશે। તો હવે તમે જે 58% જે મોંઘવારી ભથ્થું મળતું હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું કરવામાં આવ્યું છે। અને જે જાન્યુઆરીથી 3 મહિનાનું એરિયસ છે તે 3 મહિનાનું એરિયસ પણ મળવાપાત્ર થશે, એટલે એપ્રિલ મહિનાનું પેન્શન થઈ મે મહિનામાં જે પેન્શન તમને મળે છે તેમાં જે કુલ પેન્શનમાં 3 મહિનાનું એરિયસ પ્લસ જે તમને મેડિકલ એલાઉન્સ જે 1000 રૂપિયા મળે છે તે પણ ભળશે। ત્યારબાદ જો તમારે કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે રકમ કપાત થઈને કુલ પેન્શન મળવાપાત્ર થશે, એટલે કે તમને મે મહિનામાં જે પેન્શન મળશે જે તમને એપ્રિલ મહિનામાં મળ્યું હતું તેના કરતાં વધારે મળવાપાત્ર રહેશે। અને મિત્રો, ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો મિત્રો, કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર। જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે। અને મિત્રો, 2026 ડીએ હાઇક સરકારે 2% મોંઘવારી ભથ્થું વધારવાનો આદેશ જારી કરી દીધો છે। અગાઉ 58% મળતું હતું મોંઘવારી ભથ્થું અને હવે 60% થશે। 1 જાન્યુઆરી 2026થી આ વધારો ગણાશે અને જૂન મહિનાનું એરિયસ પણ ચૂકવવામાં આવશે। અને મિત્રો, સરકારના કર્મચારીઓ માટે ડીએ 2% વધારી 60% કરાયો। જાન્યુઆરી 2026થી લાગુ બાકી રકમ એરિયસ મળશે। ₹50,000ના મૂળ પગાર પર દર મહિને ₹1000નો વધારો કેન્દ્રના સિવિલિયન અને સંરક્ષણ કર્મચારીઓને લાભ મળશે। ડીએ હાઇક જે 2026 અપડેટ છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યાર સુધી ખુશીના સમાચાર આવ્યા છે। સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવાનો સત્તાવાર આદેશ જાહેર કરી દીધો છે અને આજથી જ તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે। આ વધારા સાથે કર્મચારીઓનું કુલ ડીએ પણ 58%થી વધીને 60% થઈ ગયું છે। સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે, એટલે કે કર્મચારીઓને છેલ્લા કેટલાક મહિનાની બાકી રકમ એરિયસ પણ ચૂકવવામાં આવશે। સતત વધતી મોંઘવારીના આ સમયમાં સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સામાં સીધી રકમ આવશે અને તેમને બહુ મોટી રાહત મળશે। મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી આ ડીએ વધારાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। ભલે આ વખતે સરકારે જાહેર કરવામાં થોડું મોડું કર્યું હોય, પરંતુ હવે આદેશ જારી થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે। આ 2%ના વધારાથી પગારમાં સીધો અને સારો એવો વધારો જોવા મળશે। દાખલા તરીકે સમજીએ તો જો કોઈ અધિકારીનો એટલે કે કર્મચારીઓનો બેઝિક પગાર મૂળ પગાર 50,000 છે તો આ નવા ડીએના કારણે તેમના પગારમાં દર મહિને અંદાજે 1,000 રૂપિયાનો વધારો થશે। આ ઉપરાંત
જાન્યુઆરી 2026થી અત્યાર સુધીનું એરિયસ એક સાથે મળશે, જે એક મોટી રકમ બની જશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મોંઘવારી સામે રક્ષણ આપવાનો પ્રયાસ. સરકારનો આ 2%નો વધારો એ તેમની નિયમિત પ્રક્રિયાનો એક ભાગ છે. સરકાર દર 6 મહિને કર્મચારીઓના ડીએમાં વધારો કરે છે, જેથી બજારમાં વધતી જતી મોંઘવારી સામે કર્મચારીઓનું આવકનું સંતુલન જળવાઈ રહે છે અને તેમના પર આર્થિક બોજ ન પડે. આ અંગે નાણાં મંત્રાલયે બહાર પાડેલા મેમોરેન્ડમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મોંઘવારી ભથ્થાને પગારનો એક અલગ હિસ્સો જ માનવામાં આવશે. એટલે કે જ્યારે અન્ય ભથ્થાઓ અથવા તો નિવૃત્તિ રિટાયરમેન્ટ વખતના લાભોની ગણતરી કરવાની આશ્ચર્ય થશે, ત્યારે આ ડીએ બેઝિક સેલેરીનો ભાગ ગણવામાં આવશે નહીં. અને મિત્રો હવે આપણે છેલ્લે જાણવું છે કે કોને મળશે આ લાભ. નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ સુધારેલા ડીએના દરો હાલમાં કેન્દ્ર સરકારના તમામ નાગરિક કર્મચારીઓ, સિવિલિયન એમ્પ્લોઈઝ અને સંરક્ષણ સેવાના બજેટમાંથી પગાર મેળવતા કર્મચારીઓને લાગુ પડશે. જો કે આર્મી, સશસ્ત્ર દળો અને રેલવેમાં કામ કરતા કર્મચારીઓ માટે તેમના સંબંધિત મંત્રાલયો એટલે કે સંરક્ષણ મંત્રાલય અને રેલવે મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં અલગથી સત્તાવાર આદેશ જારી કરવામાં આવશે તેવી અપેક્ષા